દાહોદ જિલ્લાના દેવગઢ ખાતે જિલ્લા કક્ષાનો 78મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। દેવગઢ તાલુકા મથક ખાતે રમતગમત સંકુલ સ્વર્ગીય જયદીપસિંહજી પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ભવ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં અતિથિ મુખ્ય મહેમાન માનનીય બચુભાઈ ખાબડ સાહેબ ઉપસ્થિત રહી ધ્વજવંદન ફરકાવ્યો, જેમાં જિલ્લાના હાજર મહેમાનો જિલ્લા કલેક્ટર શ્રી નિર્ગુડે સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ, નિવાસી અધિક્ષક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ સાહેબ તેમજ આખું જિલ્લા વહીવટીતંત્ર હાજર, પોલીસ તંત્ર પણ હાજર રહી આ 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। આ રાષ્ટ્રને બલિદાન આપનાર એવા પૂજ્ય ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, નીડર આઝાદ આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી અને આપણને સ્વતંત્રતા અપાવી, બધી યાદો ખાબડ સાહેબે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવી। આજે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરી દેશને અને રાષ્ટ્રને આહ્વાન કરી રહ્યા છે, ત્યારે દેશના શહીદવીરોને યાદ કરી આવતી પેઢી માટે પ્રેરણાદાયક બની રહે, શિક્ષણનું પ્રમાણ વધારી કોઈ દેશ નેતા ને કોઈ ફૌજી બને, કોઈ અધિકારી બને, પોલીસ કે શિક્ષક બની શકે, રાષ્ટ્ર માટે, દેશ માટે તેમજ પોતાના ગામડા માટે પ્રેરણાદાયક બની રહે અને જુદી જુદી સ્કૂલોમાંથી કોઈ નૃત્ય લઈ, કોઈ ગાંધી ગીત લઈ, કોઈ કૃતિ લઈ પોતપોતાની આગવી શૈલીમાં અને કલાકારી બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા। રિપોર્ટર દલપતસિંહ મોનિયા, દેવગઢ વાડિયા।